ફ્રીજમાં આપણે જોઈ કાંઈ છે ખાવાનું. અત્યારના વાતાવરણની વાત કરું તો ભાઈ કંઈક આ રીતનો અત્યારનો જો ભાઈ વરસાદી માહોલ થઈ ગયો છે ફૂલે ફૂલ. અને જો આ વાદળાને એમ થાય કે હમણે વરસી જાય. આથી ગઈ તી સોળી લેવા પણ ન મળી. હતી ખરાબ પણ દાણા વગરની હતી એવી સોળી કઈ એનું શાક ભાવે નહીં. તો નાનકા છોકરા હોય એને ખોડે ભાગ જોઈ કા. યુટ્યુબમાં અને ફેસબુકમાં બે જગ્યાએ વિડીયો અપલોડ થઈ ગયો છે તો જરાક જોઈ આવજો. ન જોઈ હોય તો યુટ્યુબમાં જોતા હોય તો ફેસબુકમાં જોઈ આવજો અને ફેસબુકમાં જોતા હોય તો યુટ્યુબમાં જોઈએ. થોડુંક આગળ પાછળ હાલે છે બેમાં એની જેમ છે ને આ ને રોજ વિડીયો બનાવવાનું ભૂલી જાય છે. અને બોલવાનું કહું તો એમ કે મારે શું બોલવું રોય આજ વાત પકડીને બેહી જાય છે ને અત્યારે. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયોઝ. તો હવે ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત બ્લોગ વિડીયોમાં. તો બધો સરસ મજાનો ગુડા આફ્ટરનૂન થઈ ગયો. સમયની વાત કરું ને તો 12:30 જેવો સમય થઈ ગયો ને ભાઈ બધાને જય માતાજી. હવે ભાઈ કારખાને થયા ને ઘરે આવતા રહેશે. ઘરે આવીને છે ને આને તો શાક બનાવવાનું બાકી હતું ને તો શાક બનાવવાનું કામકાજ શરૂ કરી દીધું છે. ને વાતાવરણની વાત કરું ને તો ભાઈ તો સરસ મજાનું કંઈક આ રીતનું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. કંઈક ઘટે નહીં ને એવું તો વાદળા પણ ખરાડ એકવીસ સવારમાં જો કે વરસાદ જેવું વાતાવરણ હતું પણ હવે કાંઈ એટલો બધો ખાસ વરસાદ આવ્યો નહોતો. બરાબર છે. તો એ શાક બનાવવાનું બાકી છે અને ફ્રીજમાં આપણે જોઈ કાંઈ છે ખાવાનું. તો ફ્રીજમાં તો કંઈ ખાવાનું છે નહીં બરાબર. પણ આ હે ને આ સોડા હે ને સોડા પીવી એમ થાય છે. તો બરાબર છે ને સોડા ઠંડી થઈ ગઈ છે ને તો એક બોટલ પી લેવી. કઈ બવણી નાની કે મોટી? મોટી બવણી તો હવે છાશની મોટી બવણી લઈ જવાની છે. તો આ બવણી છે ને હું પેલા દઈ આવું. બંધ હો જાઓ શિમ શિમ. કેમ ન થયું? બંધ થઈ ગયું છે ને હવે છે ને બવણી દઈ આવું હું. પછી સોડા તમે બધા બપોરા કરી લીધા કોમેન્ટ કરીને કહી દઈએ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફ્રેન્ડ જો અત્યારે હે ને 2 વાગવાનો સમય થઈ ગયો. મીન્સ કે 2 તો વાગી જ ગયા છે. અને અત્યારના વાતાવરણની વાત કરું તો ભાઈ કંઈક આ રીતનો અત્યારનો જો ભાઈ વરસાદી માહોલ થઈ ગયો છે ફૂલે ફૂલ. અને જો આ વાદળાને એમ થાય કે હમણે વરસી જાય. આવું કંઈક અત્યારનો માહોલ થઈ ગયો ને. બાકી જો આ ડાટો રહ્યો ને જો અહીંયા ડાટો રહ્યો ને ડાટો કાઢવો છે ને અને નકર જો વરસાદ આવશે તો આ બધું પાણી હે ને આ ઉપરથી ધાબા માથેથી બે ધાબાનું પાણી અહીંયાનું અને અહીંયા પડે એ બધું અહીંથી ભેગું થઈને અહીંયા બધો ભરાવો થાય એટલે અહીંથી નિકાલ ન થાય એટલે સીધું બાવણા ભરાય. ના ભરાય એટલે સીધું આખી ઓસરીમાં થઈ જાય. એટલે માટે અહીં ડાટો કાઢી નાખ્યો તો બધું પાણી અહીંથી વયું જાય. આવું કંઈક છે. બાકી સરસ મજાનો ભાઈ પવન આવે છે. જો અત્યારનો વ્યૂ કંઈક આવો થઈ ગયો છે મસ્ત મજાનો. તો જઈ શકો છો તમે બધા. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે છે ને કારખાને વ્યા જઈ તો તમે બધા સમજી ગયા ને. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે કારખાનેથી આવતા રહીએ ને કારખાનેથી આવીને તરત બકાલું લેવા ગઈ હતી દુકાને. પણ બકાલામાં છે ને મને કાંઈ મજા આવી નહીં. ગમે એવું બકાલું નહોતું. બકાલું સારું હોય ને તો લેવું એમ થાય, નકર કાંઈ લેવું એમ થાય નહીં. જોકે આથી ગઈ તી સોળી લેવા પણ ન મળી. હતી ખરાબ પણ દાણા વગરની હતી એવી સોળી કઈ એનું શાક ભાવે નહીં. તો પછી બટેટા લઈને વઈ આવી છે. બટેટા વાળી કરવાની કા બટેટાની શાક ખાવાનું. આજનું મૂડ ભાંગી નાખ્યું કેમ કે સોળી લેવા ગઈ હતી મળી નહીં. હાલો કાંઈ વાંધો નહીં. મેગી પડી છે ને એ બનાવી અને હાટું જો નાનકા છોકરા હોય એને ખોડે ભાગ જોઈ કા. આજ બીજું કાંઈ નથી ખાધું તો એને હાટું વેફર લઈ આવી. 2 વેફર લઈને બે ગયા છે. હવે ખાઈ લઈને પછી ધાબામાં જવાના કાં વિડીયો અપલોડ કરવા માટે. અને બીજું શું બોલું ભૂલી ગઈ બધું. સાચી વાત છે. તમે મને કીધું ને તો મને મગજમાંથી રહી ગયું. કંઈક વિષય માથે વિચારવાનું કા.
તો એ વિચારમાં હે ને મને બધું ભૂલાઈ ગયું બોલવાનું, મારે હું બોલવાનું નથી. તો હાલો કાંઈ વાંધો નહીં, તમે બધા કન્ટિન્યુ બની રહ્યો. હમણાં થોડીક વાર પછી મળશું. તો અત્યારે આજે રસોઈમાં મારે બટેટાનું શાક અને ઘઉંની રોટલી બનાવવાની છે. તો આપણે બનાવી વાળવી એટલે કે હું રાંધવા મળું. તો તમે બધા છે ને કન્ટિન્યુ બના રહેજો. હું બોલું માર મગજ કામ કરતા બંધ થઈ ગયું, કેમ કે એને મને એવું વાત કહી દીધી કા હાલો એને કીધું ને એના માથે કંઈક વિચારવાનું છો કે એકલા કે મગજ કામ નહીં કરે, કોકને પૂછવું જશે કા. પૂછી લે, હું ક્યાં ના પાડું. કઈ વાંધો નહીં, અત્યારે પેલા રાંધી વાળું પછી વાત સાંભળે તો હાલો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. હું વાત છે ને બધી તમને આગળ ખબર પડી જશે. તો હાલો કન્ટિન્યુ બના રહેજો બધા વ્લોગમાં. તો ફ્રેન્ડ અત્યારે હે ને હું ધાબામાંથી આવી ગયો હું, અને જો સરસ મજાનો મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને. અત્યારે જો વાતાવરણ ની વાત કરો ને તો ભાઈ જો સરસ મજાનું કઈક આ રીતનું વાતાવરણ છે ગામનું. જો મજા આવ્યા રાખે ને એવો નાબદ જો ઝાપડિયાનો મળશે ને ત્યાં મોરલો બોલે છે તો અવાજમાં થોડોક એ આવશે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં. બાકી જો અત્યારનો આ નજારો જો મતલબ ભાઈ મને સાવ એકદમ શાંતિ છે. આ લોકેશન અત્યારે એવો ગજબ નું અહીંયા થાય છે ને મજા જ એવા નથી. બાકી જો આ સાઈડ બધું ગ્રીન ગ્રીન બધું લીલું છમ હોવાઈ ગયું છે. બાકી તો સરસ મજાનો પવન આવે છે ને એવું વિડીયો કરવા માટે આવી ગયો છે. બાકી તો અમારા ગામના રામજી મંદિરે સરસ મજાની ધજા ફરકી રહી છે, અને પાછળ થોડી ધજા છે ત્યાં સુખનાથ મહાદેવ નું મંદિર છે. બાકી આ રીતનું કઈક અત્યારનું વાતાવરણ થઈ ગયું. ચાલો પેલા હે ને વિડીયો અપલોડ કરી લો, પછી પાછા મળીશું. તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો જો અત્યારે હે ને વિડીયો અપલોડ થઈ ગયો છે, અને જો હજી ધાબા માથે છો. અને જો સમયની વાત કરું ને તો 7:44 જેવો ટાઈમ થઈ ગયો. અને અત્યારનો વાતાવરણ જો અત્યારનો વ્યૂ કંઈક આવો છે સરસ મજાનો. જો સુખનાથ મહાદેવના મંદિરે ભાઈ આરતી થાય છે, ઝાલર નગારાનો પણ અવાજ આવે છે. જો ફરતી સાઈડ આ રીતનું છે ને ભાઈ આરતીના ભાઈ બધા અહીંથી દર્શન કરજો ને ભાઈ. કોમેન્ટમાં બધા હર હર મહાદેવ અથવા તો સુખનાથ મહાદેવ લખી દેજો. કાંઈ વાંધો અત્યારે હે ને યુટ્યુબમાં અને ફેસબુકમાં બે જગ્યાએ વિડીયો અપલોડ થઈ ગયો છે. તો જરાક જોઈ આવજો. ન જોયો હોય તો યુટ્યુબમાં જોતા હોય તો ફેસબુકમાં જોઈ આવજો, અને ફેસબુકમાં જોતા હોય તો યુટ્યુબમાં જોઈએ. થોડુંક આગળ પાછળ હાલે છે બેમાં, એટલે એડજસ્ટ કરી લેજો. બરાબર છે, બેમાં ન જોયું હોય એટલે કે બીજામાં ડાવડું જોઈ આવજો. તો કાંઈ વાંધો નહીં. હવે ને નીચે વહી જાવ, જમવાનું થઈ ગયું છે એટલે બોલાવે છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બના રહેજો. તો ફ્રેન્ડ જો અત્યારે ને વાળું પાણી કરીને ભાઈ થઈ જશે નવરા. અને મેં આગળ કીધું હતું ને એની જેમ જ છે ને આ ને રોજ વિડીયો બનાવવાનું ભૂલી જાય છે. અને બોલવાનું કહું ને તો એમ કે મારે શું બોલવું રોજ આ જ વાત પકડીને બેસી જાય છે. ને અત્યારે જો એ કપડાં ધોવે છે. મેં અત્યારે કીધું વ્લોગ બનાવી, પણ કંઈ બનાવતી નથી. બરાબર, એટલે તમારે જે કોઈને કંઈક કહેવાની ગણતરી હોય ને કોમેન્ટમાં કહી દેજો. બરાબર છે, એટલા માટે હું એને અગાઉ પૂછી લઉં કે તારે કાંઈ બોલવાનું છે કે નહીં. પણ એ મને તરત એમ જ કહી દે કે મારે શું બોલવું, શું બનાવો, કેમ બનાવો, કઈ રીતનું બોલવું, એ બધું એને હે ને યાદ કરાવવું પડે. બધું હું કહું ને તો હું બ્લોગ બનાવી નાખું ને તો થાય. બાકી એને હમણાંથી કાંઈ હે ને હું થઈ ગયું ને કાંઈ ખબર નથી. બરાબર, વ્લોગ બનાવવાની ઈચ્છા હોય કે ન હોય એ તો હવે મારા રામને ખબર, પણ એ મને ડાયરેક્ટ આવું કહી દે. બરાબર, તો કાંઈ વાંધો નહીં, આવું કાંઈક હાલે છે માથાકૂટ. તો કાંઈ વાંધો નહીં. હવે હે ને વાળું પાણી કરી લીધે, નવરા થઈ ગયા. તમે બધા કરી લીધી કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દીજો. બાકી આ સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું, મીન્સ કે પૂરો કરીશું. તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. તો તમને લોકોને અમારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી પાછા મળીશું નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને.